અહીંયાથી બરાબર છે. 52 છે. હવે કોઈ તર્ક કરે છે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી. તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન તે એમ નથી. જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. કારણ કે સ્વયં બુદ્ધત્વ એટલે પોતે પોતાની મેળે જાણવું તે, અથવા બોધિ બુદ્ધત્વ બીજાના જણાવવાથી જાણવું તે, એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાલલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લઈએ, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે, અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે. તેનો ઉત્તર એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. જ્ઞાન નિષેવતો નથી. હા, રાગ નિષેવે છે, અજ્ઞાન નિષેવે છે. બરાબર છે. સેવતો નથી એટલે અજ્ઞાની છે. આમ જણાય છે તો એને જાણનારો જણાય છે, અને જ્ઞાનને આત્મા તાદાત્મ્ય છે, પણ એ તાદાત્મ્ય છે જ્ઞાનને આત્મા એ ન માનતા રાગથી હું તાદાત્મ્ય છું એમ માને છે. રાગને યાર એકત્વ કરે છે. એટલે જણાય છે છતાં એને જાણતો નથી, અને જે ભીન છે એને જાણતો નથી, અને છતાં એને હું જાણું છું. ભીન છે એને જણાઈ રહ્યો છે એમ ન માનતા જે રાગાદી ને દેહાદી ભિન્ન છે એને હું જાણું છું એમ માનીને જ્ઞાયકનો શંકર દોષ કરે છે. રાગનું કર્તાપણું છે એ અકર્તાને ભૂલ્યો એટલે શ્રદ્ધાનો દોષ થાય છે. પોતાના જ્ઞાનમાં આત્મા જણાય છે છતાં મને પર જણાય છે, એ જ્ઞાનનો દોષ થયો. શ્રદ્ધાનો દોષ અને જ્ઞાનનો દોષ એક સાથે છે. કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ એક સમયમાં છે. એમાં બે કારણ છે. કેમ કે ત્યાં કરતા કરતામાં જ્ઞાનની વાત નથી. અકર્તા હોવા છતાં કરતા માને છે, એ શ્રદ્ધાનો દોષ છે. અને જાણનાર જણાય છે છતાં મને પર જણાય છે, એ જ્ઞાનનો દોષ છે. બે સ્વતંત્ર પર્યાય પોતે, પણ બે પ્રકારના દોષ ઉત્પન્ન થાય છે. અહીંયા જ્ઞાનનો દોષ બતાવે છે. એ હેલું આવે છે કે બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે. તો આ કે છે કે મને જણાતો નથી, મને પર જણાય છે. એટલે જ્ઞાનની સેવતો નથી, એક સમય માત્ર. બધાને જાણનાર જણાય છે, જ્ઞાયક જણાય છે. જ્ઞાયક જણાય છે કે જાણનાર એક ही बात है. પણ એ વાત અસાધારણ છે. અકર્તાના પક્ષમાં આવે કદાચિત કોઈ, પણ જ્ઞાતાના પક્ષમાં આવે એ વધારે પહેલા કરતા કઠિન છે. કેમ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા એ પરને જાણે છે. હવે એ ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી આત્મા, એટલે જણાતો નથી એને. એટલે પેલો કરતા બીજો જે પોઈન્ટ છે એ ઘણો ઘેરો ગંભીર, અને એનું એક કારણ છે કે કર્તાના ઉપચારને તો ઓળંગે છે જીવ. રાગનું કરતાપણું કે ઉપયોગનું કરતાપણું નિર્મળ, એ બેના કરતાપણાને તો ઉપચાર છે. કેમ કે પર્યાય પર્યાયને કરે છે.
એવો ખ્યાલ આવતા પોતે અકર્તા તરફ પક્ષમાં આવે. હા. ભલે સાક્ષાત ન થાય પણ પક્ષમાં આવી શકે છે ન્યાયથી હા. વિચાર કરે હા. તો એ વાત આના કરતા સહેલી છે. હા. પણ આ તો પ્રત્યક્ષ ચક્ષુ વડે પરને જાણે છે અને જાણે છે છતાં તું તારું જ્ઞાન એને નથી જાણતો. કઠિન તારું વાત. જ્ઞાન તને જાણે છે અને આંખનું જ્ઞાન પરને જાણે છે. ચક્ષુ જ્ઞાન ચક્ષુનું જ્ઞાન. હવે એ કેવી રીતે હા, નહીં. એ જ્ઞાનને જ્ઞાનનું ભેદનાન કઠણ છે, બરાબર. કઠિન કામ છે બહુ. તો પરને હું જાણતો નથી એવો નિષેધ આવે ત્યારે જાણનારું જણાય છે એ ખ્યાલમાં આવે. ખ્યાલ. હા, એટલે એના પક્ષમાં જ આવે. બરાબર. પક્ષાધિકાર તો પછી બરાબર. પણ પક્ષમાં આવનારા જીવો લાખો કરોડોમાં કોણ? જાણતો જ નથી પરને. એમ પડકાર વાળા જીવો તો બતાવો મને તમે. સાચી વાત છે. પડકાર વાળા ભલે પક્ષમાં તો આવે ઈ, પણ એ જાણતો જ નથી. જાણનાર જણાય છે. એ એક જાતનો પક્ષ છે, હા, હા. સ્વભાવનો પક્ષ છે. બરાબર. એ સ્વભાવનો પક્ષ આવશે ને તો પક્ષાધિક્રાંત થશે. બરાબર. બાકી હું પરને જાણું છું તો કોઈ દી નહીં થાય. કોઈ દીવેન આ એના ભાવનો ઊંધો નહીં આવે. નહીં આવે. શું થાય? જ્ઞેય નાયકનો શંકર દોષ કહેવાય એને. બે જાતનો પક્ષ આવે છે. કરતા કર્મથી મોહ ન ઉત્પન્ન થાય પણ જ્ઞેય નાયકના શંકર દોષથી મોહ ઉત્પન્ન થયો એમ કહ્યું છે. જો હા. ગતિ ગતિ. 31 ગાથામાં મોહની ઉત્પત્તિ જ્ઞેય નાયકના સંબંધથી થાય છે અને મોહનો નાશ જ્ઞેય નાયકનો સંબંધ તોડે તો થાય છે. બરાબર. એટલે મોહની ઉત્પત્તિનું મૂળ કારણ કરતા બુદ્ધિ કરતા પરની જ્ઞાતા બુદ્ધિ લીધી. બુદ્ધિ લીધી. બરાબર. દર્શન મોહ, બરાબર. દર્શન મોહની વાત છે. બરાબર. એટલે આ ઘેરી વાત છે અને આ તો સ્વયં પોતે વિચાર કરતો થાય. બીજું કોઈ એમાં ઉપાય છે. તમે એના જ્ઞાનમાં પ્રવેશીને એનું જ્ઞાનને સીધું કરી દો કોઈના જ્ઞાનને તો તાકાત જ નથી. પોતે સમજે તો થાય પણ કઠિન કામ છે. કઠિન કામ છે. કઠિન છે છતાં અમૃત છે. અમૃત છે. અશક્ય નથી. ટૂંકામાં અશક્ય નથી. અશક્ય નથી. દુર્લભ કયું છે? પરથી વિનાત્માની ઉપલબ્ધિ દુર્લભ છે પણ અશક્ય નથી. એટલો શબ્દ છે. હા. અશક્ય નથી. અરે અશક્ય હોત તો પછી આ બધી વાત જ ના હોત ને. અને લખાતા જ નહીં ને તો કોઈને અનુભવ ન થતો. ને અનુભવ સિદ્ધ વાત છે કે નિષેધ કરતા અનુભવ થાય છે. અરે 100%. આ અમે ઉભા એમ કહે છે ને, નથી હા. આ અમે ઉભા મોક્ષ માર્ગના પ્રેરતા વાહ. હે હા. એવી વાત છે. પણ હવે એ વાત એમ છે ને કે શ્રદ્ધામાં બેસવી કઠણ છે. શ્રદ્ધામાં કોઈ એમ કહે કે આમાં અમને અનુભવ થયો તો શ્રદ્ધા ન બેસે. બેન કહે તમને જાણનાર જણાય છે એમ અનુભવ થયો, કોને કોને કોણ માને? દાખલા તરીકે માનનારા માને એ જુદી વાત છે. માનનારા પણ બેન ઉપરથી માનવું ને અંદરથી આવી જવું પક્ષ છે એની કોઈ જુદી ચીજ છે નહીં. અનુભવ તો પૂર્વ છે. વિધિ નિષેધ વિના અનુભવ નહીં થાય. ઓલી બેને કહ્યું જાણનાર જણાય છે, જાણનાર જણાય છે પણ અનુભવ થતો નથી. બેન તમે નિષેધ નથી કરતા, તમને નિષેધ નથી આવતો, પણ જાણો છો. ચૂપ થઈ ગયા, બોલતી બંધ થઈ ગઈ. આવ એવે ન કહ્યું કે તમારી વાત સાચી છે, એવે ન કહી બંને જાણું છું. એ સત્ય છોડ્યું નહીં મારી પાસે, આથામાં ન છોડ્યું હા, હા. કે હવે હું પ્રયોગ કરીશ ભાઈ, હું બંને જાણતો જ નથી. એ પાઠ મારો કાચો હતો, પાકો કરીશ. એમ ન બોલી બેન. જીભ ઉપડે નહીં. ઉપડે નહીં તો આત્માનું લક્ષ્ય થાય નહીં. ક્યાંથી થવાનું? જાણનાર જણાય, જાણનાર જણાય. એ તો થોડી. શલ્ય રાખ્યું છે ઉપરને જાણો છો. પરને જાણવું. પરને જાણવાનો શ્રદ્ધા જ્ઞાન ચાલુ અને જાણનાર જણાઈ જાય કોઈ દી બનશે? જ્ઞેય ફેર્યું નથી. હા, ગેર. વિકલ્પમાં જ્ઞેય ફરતું નથી હજી. વિકલ્પમાં પેલું વિકલ્પમાં માનસિકમાં ફરી જાય છે, મનમાં જ્ઞેય ફરી જાય છે.
ज्ञान में पड़ी जाए। अभी मन में ही नहीं आया तो પછી ज्ञान में કેવી રીતે આવે? ऐसी बात है, कठिन बात है। क्या करें? अभी तो पर की चिंता से बस था, बस। सब हो जाए बस। સત્સંગી સંભાળો, મેં મેરી ફોડતા હું એમ આવે છે વાતમાં, ક્યાંય યાદ નથી બહુ।